કામચોર વહુ એના ઝઘડા બહુ. આ અમથે અમથા બાતે એના હાવ કે મારો કાંઈ વાંકી વાંકમાં તમે કોઈ દી ન આવો એટલે બાથવું નહીં. મૂળ ગમે ને યાર બાથવા જોઈએ ને. આ પાણી પીર્યું હોય ને ટાંકો આવે ને તોય આંડો લઈને જાય. હા કોકને આંડે આંડે મારે. હા એક ભાઈ એના મિત્રને કે આ વહુને હિન્દીમાં બહુ કેમ કહેવામાં આવે તો કે મોટા 1000. લગ્ન કર્યા હોય એને પૂછો એના કોક તો આહુડા લૂસો. આ તમે જુઓ ને કે વરાજાની સાથે અણવર જે જાય એની સેવા ચાકરી કરે. મૂળ તો 2 દી હોય. હા પછી બનાવીની સેવા ચાકરી એનો હાળો કરતો હોય. તાર લગ્નમાં એ કે અમે ધડકી ઉપાડી હતી. હવે જો કે ધડકીની એ ગયા ટીપકીવાળા ખાટલી દેશી રાખતા પાઇટે બેહાડે. એમાં આ માંડવા અહીંથી બેઠા હોય ને કે પાઇટે બેહાડ્યો. કેટલી વસ્તુ ખોટી છે. બાઈએ બાળકને કઈડમાં તેડ્યું હોય તો કે કાંખમાં તેડ્યું છે. હવે કાંખને કઈડને કેટલો ફેર. સવારમાં સાસુ વહુનો ઝઘડો થયો. બે બાયતા હાવ હોવ તો હોવે ફિનાઈની બોટલ ઉપાડી અને રૂમમાં ગરી ગઈ. તો એની હાવ રાડો રાડ દોડો દોડો પિનકી ફિનાઈ પીવા ગઈ. આળો પાળોના બધા ડોસીઓ નોનીઓ જ હોય ને બધા ભેગા થઈ ગયા ને આંટો ફરી ગયા ને બોટલ આંચકવા મીંડ્યા ને ઓલી હો કે ભાઈ હું પીતી નથી, મારે બાથવામાં પોતા કરવાનું બાકી રહી ગયું છે અને હું કોકને પાઈ દઉં, પીવું નહીં. સમાજ સુરક્ષામાં ફોન કરો ને આખા ઘરની કે હળિયા ગણતા કરાવી દો. હવે અટાણની અમુક અમુક આવી અજડબાયું છે એ પીવે નહીં કોઈથી બીવે નહીં. હા બીજાને પાઈ દે. મંદિરમાં એક બેન ગયા અને ભગવાનને પ્રાર્થના કરી કે હે ત્રિલોકના નાથ, હે અખિલ બ્રહ્માંડના માલિક, અમે કેટલા વ્રત કરીએ છીએ, કડવા ચોથ કરીએ ને પોચી પૂનમ કરીએ ને એ વ્રત જીવવ્રત કરીએ ને દશામાના દોરા કરીએ ને તોય અમારા પતિનું આયુષ્ય કેમ નથી વધતું. હા ત્યાં તો ઉપરથી અવાજ આવ્યો કે હે સન્નારીઓ, આ કળિયુગ છે, આમાં તમે કોઈ વ્રત કરવાની તમારે જરૂર નથી, ખાલી મૌન વ્રત રાખો, આયુષ્ય આપોઆપ વધી જાય તમારા પતિ. હા મૂળી કે આ તમે દેકારા કરીને ટૂંકું કરી નાખ્યું છે. હા અહીંથી તો પૂરેપૂરું જ આપ્યું હતું. સવારમાં એના પતિને એક બેન કે ઉઠો ઉઠો, મારે ભાખરી કરવાનું મોડું થાય, ચા કરવાનું મોડું થાય છે, ઉઠો. આમ તો ઉઠો કોઈ દી ન કહેવું, આ ઉઠો કહીને ઉઠાડવામાં જ કેટલાય ઉઠી ગયા. જાગો એમ કેવું, ઉઠો નહીં. ઉઠો મારે મોડું થાય છે, ભાખરી બનાવી છે, ચા બનાવી છે. એનો ઘરવાળો કે હું ક્યાં ગેસ ઉપર સૂતો છું, હું બનાવી નાખ ને, મને તો હક નો હુવા દે. હા હું અહીંયા ઓશીકું ગેસનું કરીને સૂતો હોય ને તું કહેતી હોય તો બરોબર છે. આ સમયમાં સવારમાં જે માણસને ઉઠીને તકલીફ થાય એનું દિવસ બગડે, આથણું બગડે ને એનું વરહ બગડે. હા લગ્ન બગડે. આ વિચારવા જેવું છે. હવે એ તમે સંભાળી લેજો. આમ તો એક કામચોર વહુ એના હાવ પાસે બધું કામ કરાવી રાખે. હા મારા સાસુ તો સાસુ જ છે, એવા પંપ માર્યા રાખે. હા બા જેવી રોટલી કોઈને અમારા પરિવારમાં ન આવડે તો બા કરતા હોય બેઠા બેઠા. હા ઓલી ટીવી જોતી હોય એટલે હા બા શું શાક વગર ત્રીજી શેરીમાં સુગંધ આવે. હા મૂળ ડોશીમાં ને પંપ માર્યા રાખે. પછી એના છોકરાએ એક દી કીધું કે આ વહુ વખાણ કરે એમાં ધ્યાન ન દેવું, એ ભલે ને કામ કરે તો કે ફળિયું હવારમાં મારે જ રોજ વાળવું પડે. તો કે તમને કે બા જેવું વાળતા ન આવડે, તમે હાવણું લઈને ઉપાડે જ હોય હરળ હરળ હવારમાં. તો કે હવે એક કામ કરી, હવારમાં એનો દીકરો કે હું વાળવા માંડું ને, તમારે કેવું નહીં બેટા મૂકી દે, તારે ન વળાય, લાય હું વાળ નાખું. તો તારે મને એમ કેવું ના બા તમે રહેવા દો, હું વાળ નાખું. એમાં તારી ઘરવાળી આવીને કે ને કે લાવો હું વાળ નાખું તો દઈ દેવું. હવારમાં ડોશીમાં હાવેણ ઉપાડ્યો ત્યાં તો ઓલો છોકરો દોડીને આવ્યો, બા તમે રહેવા દો, આખી જિંદગી તમારે વાળવાનું ન હોય, બેહવાના દી છે, લાવો હાવેણો મારી પાસે, હું વાળી નાખું. એની બા કે ના બેટા એ પુરુષનું કામ નહીં, એ જણનું કામ નહીં, લાવ હાવેણો હું વાળી નાખું. ત્યાં એની ઘરવાળી એ બારીએ ડોકું તાણ્યું. એ કે ભાઈ એ આવા ડખા ન કરાય, એક દી બા વાળે એક દી તમે વાળો.
હપીને કામ કરો, હપીને કામ કરો. આપણી ઘેરે ભગવાનનો દીતો દી છે, મારા જેવી તમને હોવું જડીશ તો. હા, એના ને એના વખાણ કરતા હોય. બોલ. એક બેન એની બેનપણીને કે મારા સાસુ એ કે રોજ કચકચ 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 કર્યા જ રાખે, આમાં કેમ જિંદગી કાઢવી? તો એની બેનપણી કે હાલ્યા રાખે, તારા સાસુ ખૈરું પાન છે, આજ છે અને કાલ નથી. તો ઓલી બાઈ કે કાલ નથી પણ આજનું શું કરવું? એ કે રસોડામાં કુકરમાં સીટી વાગે તો હળી મૂકે, જોઈજે શાક બળી જાય નહીં, સંભારો બળી જાય નહીં. હા, ચટણી કાલે કે હું ખાંડતીથી દોડીને આવ્યો, જોઈજે લાદી તૂટી જાય. ત્યાં ચટણી હું મારા માથા માથે ખાંડવી. આમાં અમુક જગ્યાએ પાછું બધાયનો વાક હોય, નકરો વહુનો વાક ન હોય. મા દીકરો બે બજારમાં જાતા હતા, તો એની ઘરવાળી કે તો તમે બે જાવ છો તો મને લઈ જાવ, તમને હું વાંચો? તો કે અહીં ઘેરે કોણ રહે? તો કે બાને રાખી દો ને. હા, એનું શું કામ છે? આમ થાય એને એ કે બજારમાં હવામાન માફક ન આવે, લૂ લાગી જાય. હા, હું આવું ભલે માંદી પડી જાઉં પણ પાછી ન પડું. એને લડી લેવું એને શું છે? એક ભાઈએ તો વોટ્સએપમાં મેસેજ લખેલા કે ના દીકરી સાથે રહેશે, ના દીકરો સાથે રહેશે, પત્ની સાથે સારા સંબંધ રાખો, ગઢપણમાં એ સાથે રહે, સાર સંભાળ એ રાખશે, આપણી સેવા એ કરશે. હા, અને પછી લખ્યું એ કે આ લખાણ મારી પત્નીએ રિવોલ્વર ટાંકીને લખાવ્યું છે, એની નોંધ લેવા વિનંતી. એક ભાઈ એના મિત્રને કે હમણાં કેમ? એ કે ઓફિસે તમે વહેલા આવી જાવ છો. હું આવું એ પહેલાં તમે ઓફિસમાં આવી ગયા હોય. રોજ સવારે તમે વહેલા આવો અને મોડે સુધી બેસો છો તો કામ વધારે રહે છે. ઓલો કે ના રે ના, મારા સાસુ આટો મારવા આવ્યા છે ને, હું ઘેરે જાઉં મારી ઘરવાળી કે બાને મંદિરે લઈ જાઓ, બાને ધૂનમાં લઈ જાઓ. હવે એક વાર બી કે બા બેરા, ઓલા ધૂનનો ઉપર કાંઈ કરે, બા કાંઈ કરે. હા, મારે તો આ બધું સાંભળું ને એના કરતાં અહીંથી જ હું મોડો જાઉં, બા હુઈ જાય ને ત્યાં હું જાઉં પોસા પૈકી. જુઓ જાગી જાય કે હજી એક ચક્કર મરવાને. હા, આવો કંટાળો આવી જાય. હવે કે સાસુ વહી જાય તો સારું, હા, નકર હું વયો જાય કે આમાં નક્કી નથી. પતિ પત્નીને કે મારા બાપુજી કે તમને ખબર છે? કે ના. પત્ની કે મારા બાપુજી ઉડતા પંખી પાળે એવા શિકારી છે. તો ઓલો કે પેલો શિકાર જ મારો કર્યો. એ તારા બાપુજીને ઓળખું, હું ઓળખું, સારી રીતે ઓળખું. તારી બાને ને તારા બાપુજીને બેયને, તારા ભાઈને પગથી માથા સુધી ઓળખું. હા, કે પાનની દુકાને ગયા હોય તો કે તમે ઊભા હોય ને અમે પૈસા દઈએ તો જીજાજી ખરાબ લાગે. હા, તે અમે દઈએ એ સારું લાગે. હા, એમ કકલાવતો. એક ભાઈ દવાખાને ગયો ને તો ડૉક્ટરને કે મને તબિયત બરોબર નથી. તો ડૉક્ટરે ચેક કર્યું, આ બધા રિપોર્ટ કરાવ્યા. એ રિપોર્ટ જોઈને ડૉક્ટરે કીધું કે તમે 12 કલાક જીવશો, 13મી કલાકે મરી જાઓ. પછી તો ઘેરે ગયો એની ઘરવાળીને કે હવે હું તો સવારે મરી જવાનો છું, આજ આખી રાત સુખ દુઃખની પેટ ભરીને વાતું કરી લઈ. તો એની ઘરવાળી કે તમારે મરી જવું, મારે સવારે કેટલા કામ છે, 108ની વ્યવસ્થા કરવી, તમારા માસાને ફોન કરવાની, બધા આટલા વાગે આવી જઈજો. હા, હું હોઈ જાઉં છું, તમે એકલા સુખ દુઃખની વાતું કરો, બહુ ફાંકીના ફાંકડા માર્યા. હા, ગાંઠિયા ખાવામાં કોઈ દી લઈ ન ગયા એમ, અને હક દખમાં અમે એમ. હા, હું તો આ હોઈ ગઈ કે તમે 12 કલાક સુધી જાગો, પછી કે જવું છે વાં તમારે. હા, ત્યાં પછી બીજું શું કામ છે એમ. દવાખાને એક ભાઈને દાખલ કર્યો તો એમાં ડૉક્ટરે એના રિપોર્ટ જોયા. રિપોર્ટ જોઈ અને ડૉક્ટરે કીધું કે 3 ઇન્જેક્શન તમને દરરોજ એક દેવા પડશે. તો ઓલો કે સાહેબ ઇન્જેક્શન ન ખમાય, ગોળી હોય દઈ દો. ભાઈ કે આમાં ગોળી ન હાલે. કે ભાઈ ઇન્જેક્શન મારાથી ખમાય નહીં. તો કે પછી આમાં મારાથી આ નહીં થાય, ન થાય કાંઈ નહીં, કે બીજા દવાખાને જાઓ. નાખે હવે બીજા દવાખાને નહીં થવાનું હોય. આ લોકોનો એક વેમ હોય છે એમ કે તમે ન આપો તમે આમથી લઈ લેવું, અમે આમ કરી નાખશું. એ માનસિકતા છે. એક બેનને દવાખાને લઈ ગયા ને તે ડૉક્ટર કે તમને દાખલ કરવા પડશે.
અને તમારી ઉંમર કેટલી, કારણ કે એનો પેથીયાનો ડોઝ આપવાનો છે તો ઉંમર પ્રમાણે દેવાય. તો એ બેન કે 24 વર્ષ. ડૉક્ટર કહેજો સાચું બોલજો, એનો પેથીયાનો ડોઝ દીધા પછી આમાં કાંઈ આડઅસર થાય તો મને ન કહેતા, ઉંમર છુપાવતા નહીં. તો કે 39 વર્ષ. ડૉક્ટર કે બેન હજી તમે વિચારીને કહેજો, એનો પેથીયાનો ડોઝ છે, લીવર ઉપર, હૃદય ઉપર, કિડનીમાં અસર થાય તો મારી જવાબદારી નહીં. તો કે 49 વર્ષ. અને હવે મારી લાશ નીકળે તો હું ન કહું આનાથી વધારે ઉંમર. મૂળ સાચી ઉંમર કેટલી હતી તો એને કીધું જ નહીં હો. હા, 24 થી 49 વર્ષ સુધી લઈ ગયા, ત્યાંથી આગળ ન ગયા. આપણે તમે જો કેટલાય ગઈ ત્યાં મરી ગયા ને, 50 વર્ષથી વહીટ્યા જ નહીં. તમે પૂછો કેટલા વર્ષ, 50 જેવું હશે એમ. તો કીધું આ અમે નાના હતા તેદું ના કયો છો, આ 53 મારે હાલે. અમદાવાદમાં એક ભાઈના ઘર પાસે માણસની લાંબી લાઈન લાગેલી. તે ઈવડો એ આવીને આમ દરવાજા બાજુ જતો હતો, 2 જણાએ બાવડું ચાલીને કે લાઈનમાં રહી કે 1.5 કલાકથી અમે ઊભા છે, ખબ ખબ કરતા ધોળ્યા જાવ છો, તમારે કામ એમ અમારે કામ નહીં હોય. તો ઓલો બિચારો હાથમાં થેલીને એ વાહે ઊભો રહી ગયો. પછી ઓલા વાતું કરતા, તમે ક્યાંથી આવ્યા? તો કે હું તો બાપુનગરથી આવ્યો. તમે કે હું ઘાટલોડિયાથી આવ્યો. તમે કે હું રિંગ રોડેથી આવ્યો. તમે કે હું પાલડીથી આવ્યો. પછી ઓલો વાહ થેલી લઈને ઊભો રાખ્યો, તેને કીધું તમે? એ કે ભાઈ આ મારું જ મકાન છે, હું બકાલું લેવા ગયો ના, હું થયું ભગવાન જાણે. હવે કોકે ત્યાં બોર્ડ મારી દીધેલું કે પત્નીને વંશ કરવાનું માદળિયું ફક્ત 30 રૂપિયામાં કરી આપવામાં આવશે. એના સારું લાઈન લાગી. અને આપણે અહીંયા ઘણી વાર એવું થાય છે, આખો દિવસ જે માણસ ગામના જોશ જોવે ને એ હાઈ જે પાછું બીજે જોવડાવા ગયું હોય. હા, અને જે લોકો કામ નથી કરતા અને જોવામાં ચડી જાય દોરા ધાગામાં, કામ ન કરે. હવે જે કામ નથી કરતા એની પાસે વેપારી જાય, ધંધો બિઝનેસ સારો હાલે એનો દોરો કરી દો. હવે આને કીધું જિંદગીમાં નથી કર્યું અને એ દોરો કરી દે તમારું કારખાનું હાલે એવું હું નથી માનતો. હા, લોકોને દોરા જ કરવા છે, કામ નથી કરવું. મોલમાંથી એક બાપા અને ડોશીમાં ભેગા ગયેલા, મોલમાંથી ડોશીમાં એક બિસ્કીટનું પેકેટ ચોરી લીધું. હવે ડોશીને ખબર નહીં કે અત્યારે CCTV કેમેરા આવી ગયા. હા, તો બહાર નીકળ્યા, પકડાઈ ગયા. બિસ્કીટનું પેકેટ નીકળ્યું, પોલીસવાળા આવી ગયા, ફરિયાદ લખાઈ ગઈ, FIR ફાટી ગઈ, કેસ આવેલો કોર્ટમાં. બાપા અને ડોશીમાં બે ગયા. બાપા તો આમ છેટા ઊભા હતા, ડોશીમાં પિંજરામાં ઊભા રાખ્યા. સાહેબે પૂછ્યું કે બિસ્કીટ કેટલા હતા પેકેટમાં? તો કે 10 દિવસની સજા આપવામાં આવશે. તો સામેથી ઊભા થઈને બાપા બોલ્યા કે સાહેબ એક મમરાનું પડીકું લીધું એને. હા, અને ગણજો જેટલા અમારે દુઃખના દાડા કપાય, બીજું તો અમે શું કરી શકીએ. આમાં મૂળ ડોશી વધારે અમારી એમાં એને રસ હતો. બાઈએ એના ઘરવાળાને કીધું, સાંભળ્યું કે શું કે મારા પિયરવાળા આવ્યા છે, એને જમવાનું તો પૂછો. તો ઓઈલો ન્યા જઈને કે તમે જમીને આવ્યા છો કે ઘેરે જઈને જમવાના છો? હા, આની પાસે શું કાઢ લેવું એમ. બાઈએ ઓમ જમવાનું કીધું, આને ઓમ જમવાનું કીધું. હા, ખવડાવીને ખુશી થવું એવા પાછા ઓછા માણસો હોય. હા, અમુકને મહેમાન આવે તો ભાવે અને અમુકને ન આવે તો ભાવે. હા, તમે ક્યારે આવ્યા, ક્યારે જવાના? હા, તો કીધું આ વહેલો ફોન કર્યો તો રસ્તામાંથી કાઉં માર લે. હા, એક બેન બદામ ખાતા હતા ઊભા ઊભા ડેલીએ. એનો ઘરવાળો આવ્યો, એ કે એક આદી બદામ દે, હું સ્વાદ લઉં. તો એક બદામ જ આપી. હા, તો ઓલો કે બસ એક જ? તો કે બધી બદામનો સ્વાદ હરખો જ હોય. હા, સ્કૂલના ટીચરે વિદ્યાર્થી હારે નોંધ મોકલી અને એમાં લખ્યું તમારો છોકરો ભણવામાં બહુ હોશિયાર છે, ડાયો છે, કયાગ્રો છે, પણ છોકરીઓ સાથે વાતો કરવામાં સમય બહુ બગાડે છે. એ છોકરાની મમ્મીએ વળતી નોંધ મોકલી
હા કે આનો કાંઈ ઉકેલ હોય તો બતાવજો ને, આના પપ્પાને એ જ તકલીફ છે. મૂળા પેઠીએ ચડી ગયેલા. હા એક ભાઈ કહેતો હતો કે સંસારમાં સુખી થવું હોય તો એ કે પુરુષોએ એક વાતનું ધ્યાન રાખવું કે શું કરવું, તો બીજો કે પત્ની બોલતી હોય ત્યારે આપણે ન બોલવું, પત્ની શાંત હોય ત્યારે આપણે શાંત રહેવું. આ તો કીધું એનું એ થયું એમ. હા એક ભાઈએ વાયોલિન લીધું, વાયોલિન. હા તે 5 વર્ષે બાજુવાળાએ પૂછ્યું કે વાયોલિન વગાડતા આવડી ગયું, તો કે ના રે ના, હજી કાલે ખબર પડી કે આ ફૂંક મારવાથી ન વાગે. 5 વર્ષ સુધી વાયોલિનમાં ફૂંક જ માર્યા રાખી, ફૂંક જ માર્યા રાખી. આ ફૂંક મારવાથી ન વાગે, આને જરા ઘસવું પડે. હા એક ભાઈને એની ઘરવાળી કે તમે મને હાર્મોનિયમ લઈ દો, મારે સુગમ સંગીત ગાવું છે, માલકોસ રાગ કરવો છે. તો બોલો કે હાલ ને કાલ જાઉં બજારમાં. બીજે દી સવારે 11:30 વાગે બજારમાં ગયા તો હાર્મોનિયમની દુકાન પહેલાં એક પાવાની દુકાન આવી. એનો ઘરવાળો કે હાર્મોનિયમ નથી લેવું, પાવો લઈ લે બકા. હરવો પડે બકા, હાર્મોનિયમ તારાથી ઉપડે ન ઉપડે તો કે મારે કેમ માથે લઈને વગાડવું? એ કે પાવો લઈ લે. તો કે બસ આટલું બધું લોભ આવી ગયો. રાતે કહેતા હતા એ કે હાર્મોનિયમ લઈ દે ને અત્યારે બદલી ગયા બોલીને. પુરુષની જાત એટલે નકામી. લોભ વળી ગયો મારા કરતા રૂપિયાવાલા. તો એનો ઘરવાળો કે ભાઈ એવી વાત નથી, પાવો લઈ લે અને 5,000ના કપડાં લઈ લે, એ મને વાંચો નથી, પણ હાર્મોનિયમ નહીં. કેમ કે હાર્મોનિયમ વગાડીને તું સાથે ગાઈશ હોતે. હવે તો એક તો તારું હાર્મોનિયમ બસુરું, પાછો તારો સૂરે એવો કફરો, અને પાવો વગાડતા હોય એ ગાય ન વાગે, ભલે એકલા એકલા મૈથા લાગે. ઓપરેશન સમયે એક દર્દીને ડૉક્ટરે કીધું તમે અહીંયા આવ્યા છો, આ રિપોર્ટ કરી આવો પછી ખબર પડે શું તકલીફ છે. તો રિપોર્ટ કરાવ્યા, રિપોર્ટના કાગળ લઈને ગયો. ડૉક્ટરે વાંચ્યું એ કે ઓપરેશન આવશે. તો દર્દી કે રોકાણ કેટલા દિવસનું થાય? તો ડૉક્ટર કે ઓપરેશન સફળ થઈ જાય તો 1 અઠવાડિયાનું રોકાણ થાય, બાકી હમણાં કલાકમાં પીએમ કરીને છૂટા. કેરે પાસે કંટાળ્યા હોય દવાખાને લઈ જાય, મને ઘેરે લઈ જાઓ, પણ કીધું ત્યાં તો રાયડું નાખતો હતો. હા આય મને ગમતું નથી, દવાખાનામાં કોને ગમે ભાઈ? હા ત્યાં કાંઈ આનંદ કરવા કોઈ આવ્યા ન હોય, જેટલા આવ્યા હોય એ દુઃખી જ આવ્યા હોય. રબર જેવા મોટા ને બિચારા રિપોર્ટની રાહ જોઈને બેઠા હોય ને કોઈ લોહીની રાહ જોઈને બેઠા હોય ને ત્યાં દવાખાને કાંઈ જલસો જ ન હોય. દવાખાને જાઓ તો એમ થાય કે અડધી દુનિયા માંદી. હા તમે એરપોર્ટ જાઓ તમને એમ થાય કે આખી દુનિયા પ્લેનમાં ફરે છો. આપણે જ જાય છે એવું નથી. બસ સ્ટેન્ડ જેવો ટ્રાફિક ત્યાં એરપોર્ટમાં થાય છે. મુંબઈ ઉપડવામાં 1.5 કલાક નીકળી જાય, એટલી પ્લેનની લાઈન હોય છે. હા આ તો આકાશમાં કેળી નથી, એની ખબર નથી કે એની સફર કોઈએ ખેડી નથી. ખિસકોલીના હાથમાં ખરખોડું આવી જાય, 2 પૈગે ઊભું થઈ ગયું, જાણે આનાથી મોટું ફળ દુનિયામાં કોઈ નથી. પણ કોક દી ગીરના જંગલમાં ખિસકોલીને કીધું જાન કેરી ખા, તઈ તને આ ખબર પડશે. હા ઘણા હજી ખરીદી કરવા જાય ને કેરીની તો ભળદા જ લઈ આવે. હારી કેરી હોય ત્યાં તો આમ હાથ કરીને જાતા ઉપર. ખાટા ભળદા હોય ને આવા લાંબા. આ તો કેરી છે કે કેરો છે ખબર ન પડે આપણને. એવા પડદા ખીરે લઈને જાય ને પછી એનો રહ કાઢે. હવે છોકરાઓને કે ગોટલીઓ સૂહી લ્યો, એ ગોટલીઓ સૂહી લ્યો પછી એને હૂકવી નાખો, એને શેકીને એનો મુખવાસ બનાવે. બોલો. અને 2 પળિયા હોય એના પટપટિયા બનાવીને મેળામાં વેચતા હોય. કીધું હવે તો આનો હગડ મૂકો. આમ તમે જુઓ ને તો માણસના જીવનની 3 અવસ્થા છે: બાળપણ, યુવાની અને ગઢપણ. જેમ દિવસમાં સવાર, બપોર ને સાંજ હોય છે એમ માણસના જીવનની 3 અવસ્થા હોય છે. યુવાની મધ્યાહન તૈપો કહેવાય. હા યુવાનીમાં કોઈ માણસ જે કંઈ કરવું હોય એ કરી શકે. 50 વર્ષ ટપી ગયા પછી એ કાંઈ થાય નહીં. ઘણા એ કે પછી આપણે નિરાંતે જમાવશું. પછી કીધું દાંત પડી ગયા પછી હું જમાવે. હા યુવાનીમાં કામ કરો,
હા તો એ ઘટપણમાં કામ આવે. તમે સમયને સાચવી લ્યો તો સમય એક દી તમને ચોક્કસ સાચવી લે, એ જરૂરી છે. તમે જો નાના બાળકો રમતા હોય અને એ રૂમમાં પડી જાય, ઓસરીમાં પડી જાય, ફળી એમ પડી જાય, એને ફ્રેક્ચર ન થાય. શું કામ? એ નમે એમ ના પડે. ડાબી બાજુ નમે ભફ દઈને પડી જાય, જમણી બાજુ નમે ભફ દઈને પડી જાય. આપણા પગ હું કામ ભાંગે કે આપણે ડાબી બાજુ નમીને તો જમણી બાજુથી હતાણ થાય. હા, જેટલા ઈશ્વર સામે હતાણ થયા એના પગ જ ભાંગે આમાં. હા, એક ભાઈ દોડીને બાથરૂમમાં ગળી ગયો, હાબુ ઉપર પગ આવ્યો. હા, હાબુ કોને મૂક્યો? અહીંયા તારી કીરે કોણ મૂકી ગયા હોય? ઘરના જ મૂક્યો ને. હાબુ બાથરૂમમાં જ મુકાય, એને કાંઈ ફ્રીજમાં દૂધ પાસે ન મુકાય. હા, મૂળ તું હળી કાઢીને ગળી ગયો એ નથી કહેતો. એટલે પોતાની ભૂલ પોતે નથી સ્વીકાર. તો આ ત્રીજા રાઉન્ડમાં પણ આપે મને સાંભળ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.